અમેરિકનમાંથી કપાસના ભાવના સારા સમાચાર આવતા ફરી એકવાર વાયદામાં શાનદાર સુધારો। જો કે આજે હાજર બજાર બંધ છે, પરંતુ જે કપાસના વેપારીઓ છે અને બ્રોકરો છે તે આજે 40 થી લઈને 50 રૂપિયા ભાવ વધારીને ગામડે ઓફર કરતા હતા। તો મિત્રો, ગઈકાલે રાત્રે ચીન અને અમેરિકામાંથી કપાસના સારા સમાચાર નીકળીને માત્ર 15 થી 20 મિનિટની અંદર વાયદો એકવાર ફરી 100 સેન્ટનું ટોપ બનાવ્યું હતું। જો કે આજે MCX અને NCDX ઉપર ખોળ વાયદો સાંજના 5 વાગ્યા સુધી બંધ છે, પરંતુ ત્યારબાદ વાયદો ખુલતાની સાથે જ કાંઈક નવા જૂની જોવા મળશે। તો મિત્રો, આ વાયદા વધવા પાછળની વાત કરીએ તો દર ગુરુવારે આયાત નિકાસના આંકડા જાહેર થતા હોય છે, જેમાં ચીન, બાંગ્લાદેશ અને વિયેતનામ આ બધા દેશોની 30% નિકાસ વધી હતી। તો છેલ્લા 4 મહિનામાં 24%ની નિકાસ વધવાના કારણે અત્યારે વાયદાને જોરોશોરોથી વેગ મળ્યો છે ને બીજું એક એ પણ કારણ કહેવાય કે નિકાસ વધી છે, પરંતુ અઠવાડિયા દરમિયાન જેના મહત્તમનો વાયદો વધ્યો છે તેમ પણ કહેવાય। ચીન અને વિયેતનામ અને બાંગ્લાદેશ આ ત્રણેય દેશો એવા છે જે અમેરિકા પાસેથી રૂની ખરીદી કરી રહ્યા છે, જેમાં અત્યારે 30%ની પાછલા 1 મહિનામાં વધારો થયો હતો, તો પાછલા 4 મહિનામાં 26%ની લેવાલી વધી હતી, જેના કારણે વાયદાને વેગ મળી ચૂક્યો છે। ગુજરાતમાં કપાસની આવકો અત્યારે ઘટીને આજે 30,000 ગાંસડી પહોંચી ગઈ હતી। તે ઉપરાંત વાત કરીએ તો રૂની બજારો મલ્ટીનેશનલ કંપનીઓની ખરીદી ચાલુ હોવાના કારણે ભાવ સતત વધતા હતા। ગઈકાલે 10 થી 20 રૂપિયા વધ્યા હતા, તો આજે વાયદાના કારણે 40 થી લઈને 50 રૂપિયા વધારીને ઓફર કરાય છે ને ગઈકાલે શનિવારે ફરી માર્કેટયાર્ડ ખુલતા બજાર કેવું બોલાશે તે જોવાનું છે। સાથે જ વૈશ્વિક રૂ બજારો સુધરી હોવાથી ભારતીય રૂના ભાવમાં પણ સતત સુધારો હતો। ગાંસડી આગળ વધી રહેશે। ઉત્તર ભારતના સેન્ટરમાં રૂની ડિમાન્ડ સારી એવી હોવાના કારણે બજારને ત્યાં ઝડપથી વેગ મળી રહ્યો છે। ગુજરાતમાં શંકર રૂની તુલનાએ કલ્યાણ રૂના ભાવ ઝડપથી વધારો થઈ રહ્યો હતો। કલ્યાણ રૂના ભાવ 42,000ની સપાટને પાર થયા છે। CCIએ પણ આજે વેસવાલીના ભાવમાં 400નો વધારો કર્યો હતો। જેમાં રૂની ખાંડીના ભાવની વાત કરીએ તો આજે 250, તો છેલ્લા 3 દિવસમાં 1000 વધીને ખાંડી 61,000 થી 61,500ની બોલાતી। તો કલ્યાણ રૂમાં આજે 650 રૂપિયાનો સુધારો થઈને 42,200 થી 42,500 હતા। તે ઉપરાંત નોર્થ બજારોમાં 500 થી 700 રૂપિયા હતા। તો CCI દ્વારા જે વેચાણ માટેનો ઓક્સ બજેટ છે તેમાં 400 વધારીને 63,400 કર્યા હતા। તો મિત્રો, હવે આવતીકાલે યાર્ડ ખુલતાની સાથે જ ફરી શનિવારે કપાસના ભાવમાં સારો એવો સુધારો થઈને ઘણા બધા યાર્ડમાં 1700ની નજીક બજાર પહોંચી જાય તેવી હાલ ધારણાઓ દેખાઈ રહી છે। તો બસ આજના કપાસના સમાચારમાં આટલું જ। ધન્યવાદ।